નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? કૃષ્ણા સ્કૂલમાં હું અમિત નાગર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ 10મું યુનિટ ગ્રીન ચાર્ટર એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. પહેલો પાર્ટ આપણે જોયો હતો, જેની અંદર આપણે એનું ઇન્ટ્રોડક્શન પાઠ વિશેની સમજૂતી મેળવી. પાઠની અંદર જે મહત્ત્વની વાતો કરવામાં આવી છે એના વિશે આપણે માહિતી મેળવી. બે બાબતો, એક જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને બીજું જે આપણને જણાવવામાં આવેલું છે ગ્લોબલ વોર્મિંગ. આ બંને બાબતો વિશે આપણે ઘણો બધો અભ્યાસ કર્યો, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આજે આપણે પાઠનું ભાષાંતર વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન એ શીખવાનું છે. તો મિત્રો, ચાલો આપણે યુનિટની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, શું કહેવામાં આવે છે, શરૂઆત કરીએ. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર dramatically urgent and serious problems that can lead to calamitous consequences. જેનો મતલબ મિત્રો એવો થાય છે કે આબોહવાની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ, જેના વિશે તમે શીખી ગયા, આ બંને જે બાબતો છે તે અત્યંત તાત્કાલિક અને ગંભીર સમસ્યા છે. ડ્રામેટિકલીનો મતલબ થશે અત્યંત, અને સિરિયસ પ્રોબ્લેમનો મતલબ થાય છે ગંભીર સમસ્યા, જે આપણને અતિશય આપત્તિજનક પરિણામ તરફ લઈ જશે. એટલે કે ક્લાઇમેટની અંદર જે ચેન્જ થઈ રહ્યું છે, આબોહવાની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે, એના અસરથી આપણે ભવિષ્યમાં આપત્તિજનક પરિણામ તરફ લઈ જશે. એટલે કે આવનારું ભવિષ્ય છે અતિશય મુશ્કેલી ભરેલું આવશે. We do not need to wait for governments alone to find solution to this terrible problem. કે આપણે માત્ર સરકારને આધારે ન રહેવું જોઈએ, કે માત્ર સરકાર છે એ આવા પ્રકારની ગંભીર નિરાકરણ શોધે. એટલે કે માત્ર સરકાર જ આ સમસ્યાનું નિરાકરણ શોધે તેની રાહ જોવાની આપણને કોઈ જરૂર નથી. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. એટલે કે દરેક વ્યક્તિ છે એ પોતાનો મહત્ત્વનો ભાગ છે એ ભજવી શકે છે. એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા એની હોઈ શકે છે. કેવી રીતે? તો કે બાય સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. એટલે કે વધુ જવાબદારીપૂર્વકની જીવનશૈલીને અપનાવીને, કે આપણે જે જીવન જીવીએ છીએ થોડું જવાબદારીપૂર્વકનું જીવીએ, બિનજવાબદારીપૂર્વકનું જીવન ન જીવીએ. અને આગળ કહે છે બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડોઝ એન્ડ ડોન્ટ્સ. એટલે કે આપણે જે દરરોજ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ત્યાંથી આપણે એક નાની શરૂઆત છે એ કરવી જોઈએ. કે આપણે પર્યાવરણને અનુરૂપ થવા માટે, પર્યાવરણને જાળવવા માટે થઈ આપણે શું કરવું જોઈએ એનો પ્રયત્ન છે એ આપણે આપણા જીવનથી, આપણે જે જીવનશૈલી છે આપણી, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. નાની બાબતોનું ધ્યાન રાખો, શું કરવું અને શું ન કરવું. ઇટ્સ ઓનલી ધ રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. એટલે કે વધારે પડતું મોડું થઈ જાય તે પહેલાં આપણા પોતાના ગ્રહને બચાવવા માટેનો આ જ એકમાત્ર વ્યાજબી ઉપાય છે. આના વગર આપણે આપણા પ્લેનેટને, આપણા ગ્રહને બચાવી નહીં શકીએ. કારણ કે તમે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોયું કે કઈ રીતે પૃથ્વી છે દિવસે ને દિવસે વધુને વધુ ગરમ થતી જાય છે. તો એની પાછળના જવાબદાર પરિબળ તરીકે માત્ર ને માત્ર વ્યક્તિઓ જ છે. આપણે આપણી જાતે જો નહીં સમજીએ તો ઘણું બધું નુકસાન છે આપણને થશે. આગળ કહે છે, ઇટ ઇઝ important for all of us
to think in terms of first reducing our emissions of CO2 or carbon footprints. એટલે કે આપણા બધા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે, ઉત્સર્જન થઈ રહ્યું છે, CO2 અથવા તો કાર્બન ફૂટપ્રિન્ટ, CO2 એટલે કાર્બન અને કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની અસર, એનું ઉત્સર્જન, એને કઈ રીતે ઘટાડવું, કઈ રીતે એને રિડ્યુસ કરવું, એ બાબત માટે સૌથી પહેલાં આપણે બધાએ વિચારવું પડશે. કારણ કે આપણને ખબર છે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એનું મુખ્ય આધાર કોણ છે, તો કે CO2. આનું પ્રમાણ જેટલું વધુ એટલું પ્રદૂષણ વધુ. આગળ કહે છે ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. એટલે કે કાર્બનનું જે ઉત્સર્જન છે તે પર્યાવરણીય ઉત્સર્જનનો જ એક ભાગ છે, અલગ નથી. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે પર્યાવરણીય અસર અને કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની અસર. તો એ પર્યાવરણનો જ એક ભાગ રહેલો છે, અન્ય કંઈ અલગ નથી કંઈ. આગળ કહે છે અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ emissions caused by an organization, event, product or person. જેનો મતલબ એવો થાય છે કે કાર્બનનું જે ઉત્સર્જન છે તે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનનો જ એક ભાગ છે. ગ્રીન હાઉસ ગેસ કોને કહેવાય એ પણ આપણે ગઈકાલે લાસ્ટ જે વિડીયો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે સૌથી પહેલો ભાગ મોકલ્યો તેની અંદર સમજાવવામાં આવ્યું કે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનનો જ આ એક ભાગ છે. હવે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન શેના કારણે થાય છે? તો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન છે કોઈ ઓર્ગેનાઇઝેશન એટલે કે કોઈ સંસ્થા હોય તેના દ્વારા થાય, કોઈ ઇવેન્ટ, કોઈ પ્રસંગ હોય એના દ્વારા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થઈ શકે છે, કોઈ પ્રોડક્ટ એટલે કે કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તેમાં, અને કોઈ પર્સન એટલે કે કોઈ વ્યક્તિ, એમના દ્વારા આ ગ્રીન હાઉસ ગેસ છે એનું ઉત્સર્જન થાય છે. અને એ ગ્રીન હાઉસ ગેસ છે એ જ કાર્બનના ઉત્સર્જનનો જ એક ભાગ છે. આગળ આપણને કહેવામાં આવેલું છે ગ્રીન હાઉસ ગેસીસ કેન બી ઇમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings, assets. જેનો મતલબ એવો થાય છે કે આપણે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જન ક્યાંથી થાય? તો ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન છે એ ક્યાંથી થઈ શકે? તો કે થ્રુ ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન. જે વાહન વ્યવહાર થાય છે તેમાંથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય. એના પછી કીધું લેન્ડ ક્લિયરનેસ એટલે કે જમીનની જે સાફ સફાઈ કરવામાં આવતી હોય એમાં જે રજકણો ઉડતા હોય તો એનાથી ગ્રીન હાઉસ ગેસની અસર થઈ શકે છે. એન્ડ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન ઓફ ફૂડ એટલે કે ખોરાક જે પ્રોડક્શન થાય છે અને આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ એ બંનેની અંદર ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય. ખોરાક જ્યાં તૈયાર થાય છે, ત્યાં બને છે ત્યાં, અને આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ત્યાં દરેક જગ્યા પર એની અસર છે એ જોવા મળે છે. આગળ કીધું ફ્યુઅલ્સ એટલે કે ઈંધણ. જે ઈંધણનો આપણે યુઝ કરીએ છીએ એનાથી પણ ગ્રીન હાઉસ ગેસની અસરનું ઉત્સર્જન થાય છે. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કે ઉત્પાદિત માલ સામગ્રી. જે માલ સામગ્રીનું ઉત્પાદન થતું હોય, ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય તો એનાથી પણ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. અને મટીરિયલ્સ પદાર્થોનું ઉત્સર્જન થાય એમાં પણ એ થાય, ગ્રીન હાઉસ ગેસની અસર ઉત્સર્જન થાય છે. પછી આગળ કીધું વુડ્સ લાકડાઓ, રોડ્સ રસ્તાઓ, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ એટલે કે જે મકાનનું નિર્માણ થતું હોય, બિલ્ડિંગ બનાવવામાં આવતી હોય, અને સેવાઓ, આ બધાથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન છે એ થાય છે. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide
or its equivalent of the other GHGs emitted. જેનો મતલબ એવો થાય છે કે જે રિપોર્ટિંગ છે, અહેવાલ છે, તેની સરળતા માટે અને સામાન્ય રીતે આ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને જ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન સ્વરૂપે રજૂ કરી દેવામાં આવે છે. એટલે કે જે રિપોર્ટમાં એકદમ સરળતા પડે, દર વર્ષે દરેક જિલ્લા વાઇઝ છે, સિટી વાઇઝ ગ્રીનહાઉસ ગેસની જે અસર છે એ દર્શાવવાની હોય છે, પણ એને પ્રોપર રીતે દર્શાવવામાં આવતી નથી. એને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ કે ગ્રીનહાઉસ ગેસનું જે ઉત્સર્જન છે તેના સ્વરૂપે જેને દર્શાવી દેવામાં આવે છે. એને અલગથી કોઈનો રિપોર્ટ છે તૈયાર કરવામાં આવતો નથી. તો આ રીતે આપણને ખ્યાલ આવે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ કે ગ્રીનહાઉસ ગેસ છે, આ બંને બાબતો આપણા પર્યાવરણને નુકસાનકારક છે અને આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે દરેક પ્રવૃત્તિથી આ ગ્રીનહાઉસ ગેસ કે કાર્બનનું પ્રમાણ છે એનું ઉત્સર્જન છે એ થાય છે, એમાં વધારો છે એ થાય છે. તો શું આ બધી બાબતોને આપણે બંધ કરવી? શું કરવું એ હવે પછીના પેરેગ્રાફની અંદર આપણને જણાવવામાં આવેલું છે. આગળ આપણને જણાવવામાં આવેલું છે, એઝ વન begins this process, it soon becomes evident that there is no way we can currently reduce our emissions of greenhouse gases to zero. એટલે કે જ્યારે આપણે કોઈપણ વ્યક્તિ છે એ પ્રોસેસની શરૂઆત કરે, પ્રક્રિયા શરૂ કરે, એટલે કે જે કાર્બનનું પ્રમાણ છે કે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ છે એને ઘટાડવા માટેની પ્રક્રિયાની શરૂઆત કરે ત્યારે ઇટ સૂન બીકમ્સ એવિડન્ટ ધેટ, તરત જ એ બાબત છે સ્પષ્ટ જણાઈ આવે છે કે ધેર ઇઝ નો વે વી કેન કરન્ટલી રિડ્યુસ અવર ઇમિશન્સ ઓફ ગ્રીન ઝીરો. એટલે કે તરત જ તે બાબત આપણને જણાઈ આવે છે કે ગ્રીનહાઉસ ગેસનું જે ઉત્સર્જન છે તેને ઘટાડી અને ઝીરો સુધી આપણે પહોંચાડી શકીએ તેમ નથી. એટલે કે ગ્રીનહાઉસ ગેસની અસર કે પછી કાર્બનની અસર એને સંપૂર્ણપણે નાબૂદ કરવી અશક્ય છે. કોઈપણ વ્યક્તિ છે એ પ્રોસેસની શરૂઆત કરશે તો તરત જ એમને આ બાબતનો ખ્યાલ છે આવી જશે. આગળ કહે છે, એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન and agriculture to healthcare is dependent on fossil fuels, derived energy and resources. એટલે કે જેનો મતલબ એવો થાય છે કે આપણું જે અર્થતંત્ર છે તેના પાયાના એકમો, આપણા અર્થતંત્રની શરૂઆત થાય મેન્યુફેક્ચરિંગથી ટ્રાન્સપોર્ટેશન સુધીની અને એગ્રીકલ્ચર ટુ હેલ્થકેર, એટલે કે જે ઉત્પાદન પ્રક્રિયા છે ત્યારથી લઈ અને પરિવહન સુધી અને ખેતીવાડીથી લઈ અને આરોગ્ય વિષયક સંભાળ સુધી. આ રીતે આપણી અર્થવ્યવસ્થાનું દરેક જે પાસું છે તે પેટાળમાં રહેલા અશ્મિભૂત ઈંધણમાંથી પ્રાપ્ય ઉર્જા અને સ્ત્રોત પર આધારિત છે. એટલે કે આપણને જે પૃથ્વીના પેટાળમાંથી જે આપણે ફ્યુલ્સ મળે છે, જે એનર્જી મળે છે તેના પર આપણો સંપૂર્ણ આધાર રહેલો છે. આપણે ઉત્પાદનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારથી લઈને પરિવહન, જે આપણા અર્થતંત્રના પાયાની અંદર સમાયેલું છે, અને ખેતીવાડીથી લઈ અને આરોગ્યની સંભાળ સુધીની આ બધી બાબતો છે એ આપણા અર્થતંત્રના પાયાની બાબતો છે અને એ પૂરેપૂરું આ અશ્મિભૂત એવા ઈંધણો ઉપર ડિપેન્ડન્ટ છે, આધારિત છે. આગળ કહે છે, એઝ વી સીક એન્ડ ડેવલપ્ડ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી and as we begin to think and live in more efficient ways, we are still left with the undeniable reality that considerable of CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. મિત્રો, આ જે બાબત છે એને જરા ધ્યાનથી સમજો, કારણ કે બહુ મોટું એવું સેન્ટેન્સ અને સમજવામાં થોડું ડિફિકલ્ટ લાગે તેવું છે, પણ સમજાઈ જશે, નો પ્રોબ્લેમ. જુઓ શું કહે છે એની અંદર
કે એઝ વી સીક એન્ડ ડેવલપ્ડ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, એટલે કે જેમ જેમ આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત શોધી અને તેને વિકસાવવાની શરૂઆત કરીએ છીએ તેમ તેમ, એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ, અને જેમ જેમ આપણે વધુ સક્ષમ અને સારી રીતે જીવન જીવવાની શરૂઆત કરવાનું વિચારીએ છીએ કે તરત જ we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. એટલે કે તરત જ આપણને એ અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. અનડિનાયેબલ રિયાલિટી, જેનો મતલબ થાય છે અનિવાર્ય વાસ્તવિકતા, એટલે કે જેને આપણે નકારી ન શકીએ એવી હકીકત, એનો આપણે સામનો કરવો પડે છે. શું એ હકીકત છે? તો કે દુનિયામાં જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓને કારણે, દુનિયામાં જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, જેની અંદર બધી જ પ્રવૃત્તિઓનો આપણે સમાવેશ કરી શકીએ કે જેમાં પૈસાની લેવડ દેવડ થતી હોય એવી દરેકે દરેક પ્રકારની પ્રવૃત્તિ, એટલે કે આર્થિક પ્રવૃત્તિ. તો આખા વિશ્વની અંદર જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે તેના કારણે પુષ્કળ પ્રમાણમાં કાર્બનનું પ્રમાણ છે એ ચાલુ જ રહેશે. ગ્લોબ એટલે વિશ્વ. ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે આર્થિક પ્રવૃત્તિ, કન્ટિન્યુ એટલે સતત ચાલુ રહેવું, એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર ધ ફોર્સિબલ ફ્યુચર, અને કદાચ આવનારું જે ભવિષ્ય છે, ફોર્સિબલ ફ્યુચર, જેનો મતલબ થાય છે આવનારું ભવિષ્ય, તેની અંદર આવા પ્રકારનું જે કાર્બનનું પ્રમાણ છે એ વધી પણ શકે છે. એટલે આ એક રિયાલિટી છે. એટલે કે જેમ જેમ આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો બધા શોધી કાઢીએ છીએ, એને વિકસાવીએ છીએ અને આપણું જીવન છે વધુ સક્ષમ રીતે જીવી શકીએ એની આપણે શરૂઆત કરીએ છીએ, ત્યારે જ આ જે રિયાલિટી છે એને પણ આપણે સામનો કરવો પડે છે કે જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ સમગ્ર વિશ્વની અંદર થાય છે તેનાથી જ કાર્બનનું પ્રમાણ છે એ વધે છે, એટલે કાર્બનનું ઉત્સર્જન છે થાય છે. અને નજીકના ભવિષ્યની અંદર, એટલે કે આવનારું જે ભવિષ્ય છે તેની અંદર આના પ્રમાણમાં હજુ પણ વધારો થઈ શકે છે. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવું. ઘટાડો તો દૂરની વાત છે, પણ એમ કહે છે કે નજીકના ભવિષ્યમાં હજુ પણ વધી શકે. આગળ આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે ધ ઓનલી કોઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન ઇઝ ટુ ઓફસેટ ધ ઇમિશન્સ વી કેન નોટ યેટ એલિમિનેટ. જેનો મતલબ છે એવો થાય છે કે ઓનલી કોઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ, એટલે કે જે બાબતથી, જે સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ, એ સમસ્યાનો સામનો કરવા માટેનો સૌથી સચોટ એવો ઉપાય, કોઝન્ટ વે એટલે સૌથી સચોટ, સારામાં સારો રસ્તો એ છે કે જે ઉત્સર્જનને, ધ ઇમિશન્સ એટલે કે ઉત્સર્જન, વી કેન નોટ યેટ એલિમિનેટ, એટલે કે જે ઉત્સર્જનને આપણે નાબૂદ કરી શકીએ તેમ નથી, દૂર કરી શકીએ તેમ નથી, તેને સંતુલિત કરી દેવો જોઈએ. બરાબર? જે બાબતને આપણે નાબૂદ નથી કરી શકતા તો એને જાળવી રાખવા જોઈએ, એનું આપણે સંતુલિત કરી દેવું જોઈએ. મતલબ કે એ જે વસ્તુ નથી થઈ શકતી તો એના માટે થઈને આપણે શું કરવું કે જેથી કરીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. ગ્લોબલ વોર્મિંગ છે, પર્યાવરણ જે અસમતુલા જે સર્જાયેલી છે તેને આપણે ઘટાડી શકતા નથી, એને નાબૂદ નથી કરી શકતા. તો એના માટે કરવું શું? એવો તે શું ઉપાય શોધી કાઢવો કે જેથી કરીને આ અટકી જાય? તો એને નાબૂદ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, એને અટકાવવા માટેના ઉપાય છે આપણે શોધી કાઢવા જોઈએ કે એની
સાથે એને આપણે સંતુલના સાધવાની છે કે એની સાથે આપણે રહેવાનું છે. તો મિત્રો, આ જે આપણે 2-3 પેરેગ્રાફ આપણે જોયા આજના, આ 3 પેરેગ્રાફની અંદર આપણને આ જ કહેવામાં આવ્યું કે ગ્લોબલ વોર્મિંગ શું છે, એ શેના કારણે થાય છે. તો આપણને ખ્યાલ આવ્યો કે આપણે જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એ દરેક આર્થિક પ્રવૃત્તિથી કાર્બનનું ઉત્સર્જન થાય જ છે. અને નજીકના ભવિષ્યમાં એટલે કે આવનારો જે સમય છે તેની અંદર એ બહુ વિપુલ પ્રમાણમાં વિસ્તારવાનો છે. તો એના ઘટાડા માટે શું કરવું, એના માટેની વાત છે હવે પછી આગળ આપણને કરવામાં આવેલી છે કે જે પરિસ્થિતિને આપણે દૂર કરી શકતા નથી તો એનું સમાધાન કેવી રીતે લાવવું, તો એ અહીંયા આપણને વાત કરવામાં આવી છે. કાર્બનના ઉત્સર્જનને ઘટાડી નથી શકતા તો કાંઈ વાંધો નહીં, હવે એનું સંતુલના સાધવા માટે એટલે કાર્બનનું જે પ્રમાણ વધી રહ્યું છે એ વધારાની સામે આપણે શું કરવું જોઈએ. જેમ આપણને તાવ આવે છે તો તાવને પ્રિવેન્ટ કરવા માટે, રોકવા માટે થઈને જેમ આપણે દવાઓ લઈએ છીએ, કોઈ બીમારી આપણને લાગુ પડી જાય તો એને અટકાવવા માટે આપણે દવાઓ લઈએ છીએ, અને જો દવા ન હોય તો શું કરવું, તો એની સાથે કેવી રીતના આપણે સંતુલન કરવું એ આપણે શીખવાની જરૂર છે. તો એ જ રીતે આપણે આ ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણીય અસમતુલા, એની સાથે કઈ રીતે સંતુલન સાધવું, કઈ રીતે આપણે એના પ્રમાણમાં કંઈક કરવું કે જેથી કરીને કાર્બનની અસરને આપણે કંઈક અંશે બચાવી શકીએ. તો હવે પછીનો જે આપણો પાર્ટ 3 વિડીયોનો 3જો ભાગ આવશે આ પાઠનો, તેની અંદર આપણે જોશું કે પર્યાવરણને કઈ રીતે બચાવવા માટેના આપણા પ્રયત્ન છે કામે લાગી શકે. તો મિત્રો, આજે જે કાંઈ પણ શીખ્યા એ તમારી સમજમાં આવી ગયું હશે. નેક્સ્ટ ટાઈમ વિડીયો નંબર 3 પાઠનો 3જો ભાગ છે તેની અંદર ફરી પાછા આપણે મળીશું. તો ત્યાં સુધી બાય બાય, ગુડ બાય, સી યુ, આવજો.